મારું પહેલું ડ્રીમ જ એ હતું કે મારે છે ને કેમેરાની આગળ નહીં પણ મારે છે ને પાછળની દુનિયામાં વધારે મને ઇન્ટરેસ્ટ છે. તો તમારી ઉંમરમાં આ ફેમ તમને બહુ સારી મળી ગઈ છે અને ઘણા લોકોને છે ને ફેમ આમ પચાવી નથી શકતા. જેનાથી આગળ આવ્યો હોય કે જેના થકી આગળ આવ્યો હોય ને એને કોઈથી ભૂલાય નહીં અને એને આમ છે ને આમ તમારો એટીટ્યુડ બતાડાય નહીં કે ના, ઈ હું ઋણ કંઈક છું. બહુ મોટું કહેવાય. તો તમારે તો ફિમેલ ફેન્સ એટલી બધી છે તો ઈ તો ક્લાસરૂમ થી માંડીને ઓફ સેટ કે રિયલ લાઈફ માં ઘણે એ જોડાયેલી હશે ને. પ્રિન્સિપલ જ friend. પ્રિન્સિપાલ મેડમ જ તમારા ફેન છે, શું વાત કરો? હા, તો એમાંથી એક ભાઈ કઈ કે કાંઈ કે તમારો તો ઈ કે ટિકટોક ને બધું બંધ નહીં કે તમારી દુકાન તો પડી ગઈ ને બસ. 100%. એટલે ત્યારે શું કે મને થોડુંક ઓલું લાગ્યું, મને એમ ફીલ થયું કે યાર આ મેં કીધું મને માણસો ક્રિટિસાઇઝ કર્યો કે બહુ ઉપર ચડ્યા હતા અને પડી ગયા નીચે ને એવું કર્યું. ક્યુટમાં ફિમેલમાં જોવા જાય તો નિયંતા દીદી. આ દીદીએ કહી દીધું. પીવો ચા. મેં ગાલી વાલી નહીં દેતા. જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈઓની બહેનો, તમારા બધાનું સ્વાગત કરું છું એપિસોડ નંબર 5 ઓફ જોરદાર જય શો. અને આજના જે આપણી સાથે ગેસ્ટ જોડાણા છે ને એ ઉંમરમાં તો મારા કરતાંય નાના છે. અત્યાર સુધી મને જ લાગતું હતું કે હું નાની ઉંમરે મોટું કામ કરી ગયો, બટ ના, આજે હું ખોટો પડ્યો છું. નાની ઉંમરમાં મારા કરતાં ડબલ મોટું કામ અને નામ કરી ચૂક્યા છે અને રિયલ લાઈફ હોસ્ટલર છે અને લાખો લોકોના દિલમાં વસે છે. આપણી સાથે આજના ગેસ્ટ જોડાણા છે જીયાનભાઈ રાઠોડ. મહાદેવ જીયાનભાઈ, કેમ છે? મહાદેવ કેમ છો જયભાઈ તમે? બસ મજા. કેવું લાગ્યું તમને અમારું સેટઅપ? સેટઅપ તો આમ કહેવાય કે કાઠિયાવાડી ટોન જે તમે આપ્યો હોય, મારા તો અહીંયા કાઠિયાવાડ વસે છે હા હા હા, અને બસ જો બહુ મસ્ત આખું તમારું એમ્બિશિયસ ને બહુ મસ્ત છે. થેન્ક યુ જીયાનભાઈ. તો જીયાનભાઈ, પહેલો જ તમને ક્વેશ્ચન એ છે, જો જીયાનભાઈ ક્રિએટર ન હોત તો શું હોત? જીયાનભાઈ ક્રિએટર ન હોત ને તો આઈ થિંક સો કે ડાયરેક્ટર હોત. શું વાત કરો છો? મારું પહેલું ડ્રીમ જ એ હતું કે મારે છે ને કેમેરાની આગળ નહીં પણ મારે છે ને પાછળની દુનિયામાં વધારે મને ઇન્ટરેસ્ટ છે. હા હા, કે કેમેરા પાછળ જે મહેનત લાગતી હોય આખો દિવસની આખી રાતની, મને ઈ કામ આમ વધારે આમ મારાથી જોડાયેલું છે. 100%. તો જીયાનભાઈ, હજી તમે 12th માં જ છો એ વાત સાચી છે? હા, હજી 12th માં આમ કહેવાય પેલું ડગલું પહેર્યું છે. ઓહો ભાઈ ભાઈ. તો આપણે જોવા જાય તો તમારી ઉંમરમાં આ ફેમ તમને બહુ સારી મળી ગઈ છે અને ઘણા લોકોને છે ને ફેમ આમ પચાવી નથી શકતા, બટ તમે તો પચાવી લ્યો એ રીતના જ છે તમતા. એટલે સારી એવી ફેમ, તમે જોક્સ અપાર્ટ, બટ સારી એવી ફેમ છે તમારી પાસે, તો તમે પચાવી લીધી છે. ઇવન એક મૂવી એ કરેલું છે તમે ગુજરાતી. હા, મૂવી કર્યું છે સંઘવી એન્ડ સન્સ. હા, અને જે ફેમની વાત એવી તો ફેમ કે એમ કહેવાય કે મારા પપ્પા છે ને એ પહેલેથી મને કહેતા કે બેટા કોઈ તમને આમ તમે મહેનત કરો અને તમારું નામ થાય તો કોઈ એવું નહીં રાખવાનું કે આ નાનો માણસ છે કે આ મોટો માણસ છે. રિયલીમાં જોવા જાઉં તો હું મને છે ને જેટલા પણ મારા ફેન્સ હોય ને એ બધાનું ઇક્વલ જ રાખું છું. વાહ. કે આમ કહેવાય ને કે એકથી એક માણસ મારા અહીંયાથી જોડાયેલો છે. વાહ. અને એને લીધે જ હું આગળ આવ્યો છું. મારા પપ્પા કહે કે જેનાથી આગળ આવ્યો હોય કે જેના થકી આગળ આવ્યો હોય ને એને કોઈથી ભૂલાય નહીં અને એને આમ છે ને આમ તમારો એટીટ્યુડ બતાડાય નહીં કે ઈ ઋણ બહુ મોટું કહેવાય. 100%. બટ અત્યારે તો સ્કૂલ લાઈફમાં ને બધું ચાલે છે તમારે, તો તમે કીધું કે તમારા ફેન્સ તમારા એ જોડાયેલા છે, તો તમારે તો ફિમેલ ફેન્સ એટલી બધી છે તો એ તો ક્લાસરૂમથી માંડીને ઓફ સેટ કે રિયલ લાઈફમાં ઘણે એ જોડાયેલી હશે ને. પ્રિન્સિપલ જ ફ્રેન્ડ. પ્રિન્સિપાલ મેડમ જ તમારા ફેન છે, શું વાત કરો? એટલે આમાં એવું થયું કે હું એડમિશન લેવા ગયો હા અમારી સ્કૂલમાં, અને ત્યારે આવું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. થોડું ઘણું નામ થયું ભગવાનની દયાથી, અને હું એડમિશન લેવા ગયો અને મારા પ્રિન્સિપાલ મને કે તું કે વિડીયો કે બનાવ. મેં કીધું હા. મને કે શું વાત કરે છે કે અમે લોકડાઉન આખું તારા વિડીયો જોયા છે. ત્યારે એમ થયું કે ના, આપણું નામ બન્યું છે ખરા. ના, મહેનત કરી કઈક સફળ થાય એવું લાગે 100%. બટ એક નેગેટિવ થોટ બધાનો હોય, આપણે વ્યુઅર્સનો જ, એના ઉપરથી ન કરે નારાયણ એવું થવાનું જ નથી. ચાન્સીસ આપણે 99% નથી, 100% થવાનું જ નથી, ચાન્સીસ એવા જ છે. બટ ઇન કેસ જેમ ટિકટોક ડિલીટ થઈ ગયું તો આપણે અહીંયા વાપરવાની મનાઈ સરકાર દ્વારા પ્રબંધી આવી ગઈ હતી, તેવું ઇન્સ્ટાગ્રામ ઉપર આવે તો કંઈક નવી એપ્લિકેશન આવે તેમાં પહેલેથી 0થી તમે ચાલુ કરો. 100%.
મારી ઓડિયન્સ માટે એમ કહીને કે આ ઉડાડીને નવેથી કરો તોય હું કરીશ. અને ઇન કેસ ખાલી ઇન્સ્ટાગ્રામ નું તમારે ડીએક્ટિવેટ થઈ જાય તો એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં પાછું નવેથી ચાલુ કરો. આની ઉપર છે ને મને એક વાત યાદ આવે છે. આ એક રિયલ મારી યારે જ આ ઇન્સિડન્સ થયો. ટિકટોક બંધ થયું અને ટિકટોકમાં મારે અરાઉન્ડ 387 કે અરાઉન્ડ હતા જ્યારે બંધ થયું ને ત્યારે. ઓ અને 3,87,000. ઈ હું તમને કહું, મારે ઈ થયા હતા અરાઉન્ડ 4 મહિનાની અંદર. 4 મહિનામાં 4 મહિનામાં જ 387 કે હતા. અને એમાં એવું થયું કે ટિકટોક બંધ થઈ ગયું, ન્યૂઝ આવ્યા અને ત્યારે છે ને અમુક માણસો મને મળ્યા કે એની ફેમિલી સાથે હતા. તો મારો એક ધીરુભાઈનો વિડીયો હતો એક કે ઈ કે લગન પછી ઈ કે છે ને બાયડી કે અલગ અલગ ઈ કે નામેથી બોલાય. ઈ ભાઈનું નામ અશોક હોય ને તો પેલા વર્ષ કઈ કે અશોક, તો ઈ કે અશોક ઈ કે આખો પીગળી જાય કે એવું લાગે પોતામાં આમ નાખીને નીચવીને નાખો વરસે ડોલમાં. તો ઈ છે ને જેટલા લોકો ઈ ફેમિલી આખું મળ્યું ને મને, તો એમાંથી એક ભાઈ અશોક હતા. કે ભાઈ કે તારો વિડીયો ઈ કે મારી આખી ફેમિલી ફ્રેન્ડ બધાય એટલો મોકલો એને ઈ કે મારું નામ અશોક છે અને ઈ કે બહુ મજા આવી. કે પછી કે અમે તમારા વિડીયો જોવાનું ચાલુ કર્યું ને કે અમે આખો દિવસ દાંત જ કાઢતા. કે એટલે મેં કીધું થેન્ક યુ. મેં કહ્યું અંકલ, મેં કહ્યું થેન્ક યુ. અને પછી છે ને મને હું આગળ ગયો ને તો ત્યાં 3-4 ફ્રેન્ડનું ગ્રુપ મળ્યું. તો એમાંથી એક ભાઈ કે કાંઈ કે તમારે તો કે ટિકટોક ને બધું બંધ નહીં કે તમારી દુકાન તો પડી ગઈ ને બસ. 100%. એટલે ત્યારે શું કે મને થોડુંક ઓલું લાગ્યું, મને એમ ફીલ થયું કે યાર આ મેં કીધું મને માણસો ક્રિટિસાઇઝ કર્યો કે બહુ ઉપર ચડ્યા હતા અને પડી ગયા નીચે ને એવું કર્યું. અને પછી છે ને હું કાંઈ બોલ્યો નહીં. અને પછી છે ને મેં વિચાર્યું, મેં કહું આને મારે કંઈક જવાબ દેવો છે, પણ જવાબ એવો દેવો છે કે એને ખોટું ન લાગવું જોઈએ અને મેં કહું કાંઈ ખરાબ ન લાગવું જોઈએ. હું ત્યાં જઈને મેં કીધું કે ભાઈ મેં કીધું મારું ટિકટોક બંધ થયું છે. મેં કહું મારું ટેલેન્ટ બંધ નથી થયું. મેં કીધું ગમે એ પ્લેટફોર્મમાંથી આવીશ, મેં કહું પાછું આવીશ ને મેં કહું તમે મારો વિડીયો જોઈને એમ કહો કે મજા આવશે. અને એ જ વસ્તુ થઈ. 2 વર્ષ પહેલા એ ભાઈ મને મળ્યા અને મને કીધું કે ભાઈ કે ખબર છે કે આપણે એમાં મળ્યા હતા કે જગ્યા, મેં જગ્યાનું નામ નથી બરોબર. એ કે આપણે ત્યાં મળ્યા હતા. કે મેં કીધું મને કે મેં તમને કીધું હતું કે ટિકટોક. મેં કહું હા. મેં કહું અચ્છા હા. મને કે ભાઈ કે હું નહીં કે પણ એ કે મારા મમ્મી ને મારા પપ્પા કે તમારા મોટા ફેન એ કે અને એમને વિડીયો કોલ કર્યો, એના મમ્મી પપ્પા સાથે મેં વાત કરી. અને ભાઈ ત્યારે એમ થયું કે ના ભગવાનની કૃપા. તો જીયાનભાઈ, તમારું મૂવી જ્યારે પહેલી વાર તમને કોલ આવ્યો કાસ્ટિંગમાંથી, ત્યારે અંકલનું તમારા ઘરનાનું શું રિએક્શન હતું? આપણું તો ખબર જ છે કે એ બેફામ થઈ ગયા કે કરી બતાવી, બટ પેરેન્ટ્સનું હોય ઇમોશનલ હોય, આપણું ઇમોશનલ હોય બટ પેરેન્ટ્સનું વધારે મેટર કરે. તો અંકલ આંટીનું કેવું હતું રિએક્શન? હું તો મારી જ વાત કરું. પહેલા તો હું તો છે ને આમ થઈ ગયું, ઓહો હવે તો રાણા ને જ જાવ. પણ ના, ફેમિલી થોડુંક આમ ઇમોશનલ થઈ ગઈ કે ના કે આપણે જે મહેનત કરી રંગ લાવી, જે સપનું જોયું હતું અંકલે, જે નાનપણથી તમારે કે જે એક સ્ટેજ તમને આપવું હતું, એ મહેનત જે કરી હતી અંકલે એ તમને આપી. અને પપ્પાનું તો કેવું છે પહેલેથી કે એમને છે ને ઓલો એ જવાની એ દીવાની નો મને સીન યાદ આવે. રણબીર કપૂર એના પપ્પા હારે ઉભો હોય ને એમ કેતો હોય કે તું, એના પપ્પા એને કહેતા હોય કે તમે જો કરના એવો કરો, જૈસી ભી જિંદગી જીનીએ જીવો, કે મેં તમારે સાથ હું. પહેલેથી પપ્પાએ મને એવું જ રાખ્યું છે. અને આજ સુધી મારા ભાઈબંધ કરતા વધારે મારા સિક્રેટ મારા પપ્પાને ખબર છે. શું વાત કરો? હજી સુધી મેં એક એવી વાત નથી કે મેં પપ્પાથી નથી છુપાવી. હજી હું મમ્મીને ન કહેતો. માણસો એવું નથી છુપાવી, એકેય વસ્તુ એવી નથી છુપાવી એમ ને? ભાઈ ભાઈ. એટલે ના બસ પપ્પા પહેલેથી આમ કે ના ભાઈબંધ છે મારો. વાહ. અને મારો પેલો ભાઈબંધ એવું મારા પપ્પાને કહી શકું. ભાઈ ભાઈ, આપણે છોકરાઓ એ કેતા તો સાંભળ્યા છે કે મારો પેલો પ્રેમ મારી માં હોય. આપણે એમ કેતા કે મારો પેલો પ્રેમ મારી માં. બટ આ પહેલી વાર ઘણા એવા ભાઈબંધ પાસે બોલતા જોતા હોય પણ એ ઓફ ધ કેમેરા હોય નહીં. બટ તમે જે કહો છો એમાં માનવામાં આવે છે કે તમારો પેલો ભાઈબંધ તમારા પપ્પા છે. 100%ની વાત છે. બટ જીયાનભાઈ, તમારું આઈડી નું નામ પેલા હિરેન રાઠોડ હતું, રાઈટ? જે અંકલ નું નામ છે આઈ ગેસ. હજી હમણાં તમે ચેન્જ કર્યું થોડાક ટાઈમ પહેલા કે એક નવું એક આઈડી બનાવ્યું છે જીયાન રાઠોડ? મારું પર્સનલ આઈડી છે. પણ ના, મારે પહેલેથી જ પપ્પાએ કીધું કે તું નામ ચેન્જ કરી નાખી કે હિરેન રાઠોડ ની જગ્યાએ જીયાન રાઠોડ કરી નાખ. પણ ના, મારું એવું કેવું છે કે ના, મને મારા નામેથી નહીં પણ મારા બાપના નામેથી ઓળખવા જાય માણસો. વાહ.
કે ના એ કે આના પપ્પાનું નામ ઈ કે હિરેન રાઠોડ. અને હજી પપ્પાને હવે કેવું થાય છે કે કોક એમ બોલાવે ને કે એ હિરેન ઈ કે તો પપ્પા સામું ન જોવે, મારે જ જોવું પડે. કોક એક આદત પડી ગઈ હોય. હા, એટલે પપ્પા મારી સાથે હોય ને તો એમ કોક પાછળથી રાઠભાઈ એ હિરેનભાઈ, તો પપ્પા આમું ન હોય, મને કહી કે જા તને બોલાવે છે ઈ કે. અને નીકળે છે એવું. મેં ઘણીવાર માર્ક કર્યું. પેલા મને તમારું રિયલ નેમ છે ને જીયાન નહોતું ખબર, કોઈને નથી. મને હિરેન ખબર હતું. પછી મારી ઓફ કેમેરા અંકલ સાથે વાત થઈ તો અંકલે કે ના એ કે જીયાન. મેં કીધું ઓહો ભાઈ આ તો મેં કીધું તમે તો ઓલો ધડાકો કર્યો મોટો એવો. બટ ના, સારી વસ્તુ છે કે ઘણાને એવું હોય કે બાપની ઓળખાણ દેતા આપણે ઓળખાય ને એમાં આમ ગદગદ ફીલ થતું હોય. 100%. પણ જે દિવસે આપણી ઓળખાણના લીધે બાપાને ઓળખે ને એ તો કઈક ફિલિંગ જ અલગ છે. જે તમે અત્યારે ફીલ કરી શકો છો એ નાની ઉંમરે. 100%. તો જીયાન રાઠોડ ઓન ધી કેમેરા જેટલા એક્સ્ટ્રોવર્ટ છે રિયલ લાઈફમાં એટલા જ છે એક્સ્ટ્રોવર્ટ રિયલ લાઈફમાં તો નથી, નથી? બહુ ઇન્ટ્રોવર્ટ છે. શું વાત કરો છો? તો તમે જે બબીતાનો રોલ હોય છે, ઘણા તમારા કો એક્ટ્રેસ હોય છે, તેમાં જેટલા તમે ઓપન અપ છો એવા રિયલ લાઈફમાં તમને કોઈક મળી જાય કે ઓલો દેવાજ ખાવડ કે હયું ભાન ભૂલી જાય, એવું એક મુમેન્ટ થઈ જ તમારે? ના, હજી નથી થઈ. વાહ, એટલે એવું એક હજી આવ્યું નથી. એટલે જીયાનભાઈ હજી સ્વીટ સિંગલ જ છે, હજી 12th માં આવી ગયા. મને લાગે અંકલ આ જોશે ને એપિસોડ પછી મને ગોતવાના છે કે મારા છોકરાને તું બગાડ. બગાડી નાખ્યો. ના, બટ તમે રિયલ લાઈફમાં સાચે ઇન્ટ્રોવર્ટ છો? હા, વાહ. મને આમ કહેવાય ને કે માણસો કરતા વધારે લગાવ મને પશુ પક્ષી કે અમારી બુક છે હમ. કે મારું લેપટોપ છે, મને એનાથી વધારે લગાવ છે. કે મને તમે બુક આપી દો ને તો હું આખો દી વાંચતો બેઠો જ રહું, પછી ત્યાંથી હલું નહીં. બટ તમને ઘણા એવા પ્રપોઝલ તો આવતા જ હશે ને જીયાનભાઈ કે ઓ ક્યુટી આમ કરીને? હું એમ કહી દઉં છું કે મારા ફ્રેન્ડ છે જય જાની, એમને મળી ઓહો, કોન્ટેક્ટ કરી લેજો તમ તારે. હવે તો જીયાનભાઈ કહી દીધું છે તમ તારે. ના, બટ જીયાનભાઈ એવું થાય કે જ્યારે આપણે કાંઈ ન હોય ને ત્યારે ઘણા લોકો ઈ જ કહેવા વાળા હોય કે શું કરસ તું આ ને એમ. અને જ્યારે થઈ જાય ને પછી એમ કે હું કહેતો હતો ને તને તું આગળ વધીશ. હા, બસ એવું તો ઘણું મળ્યું. હા, આમ કહે ને 50% પબ્લિક એવી હતી કે જો મેં તને આ કીધું હતું ને એ કે મને તારી ઉપર ગાંડો ભરોસો જ હતો કે આ તું કરી બતાવીશ, ને તે કરી બતાવી. હા. પાછળથી પેલા એમ બોલતા હોય કે આ તો ખબર છે કેવો છે, હવે નથી જ કરવાનો. ઓલો મીમ યાદ આવે, વાહ દીદી વાહ દીદી. હવે આપણે સેગમેન્ટ ચેન્જ કરીએ જીયાનભાઈ, કે જે સેગમેન્ટમાં હવે જોઈએ કે હવે આમાં છે ને આપણે વ્યુઅર્સને તમારે છે ને ઇન્ટ્રોવર્ટ સાઈડ બતાડવાની જ નથી. આખું ગેમ સેગમેન્ટ છે, જોરદાર જય શોની ગેમ સેગમેન્ટ છે, જેના સ્પોન્સર છે સિંધુ સુપર ક્લીન અને સ્લોક ઇમિગ્રેશન. હવે એમાં તમે રાઈટ આન્સર આપશો ને તો સિંધુ, જો તમે સાચો આન્સર આપશો ને તો સિંધુ સુપર ક્લીન તરફ તેનું હેમ્પર મળશે, અને વધારે છેલ્લે સુધી પહોંચી જશો ને તો સ્લોક ઇમિગ્રેશન તરફથી તમારે જ્યાં ફરવા જવું ને ત્યાં ફરવા જવા મળશે એવા વિઝા. એવું કીધું તો છે, હવે આપે કે નહીં ખબર નહીં. હવે આપણે બે હારે જઈ આવશું, ભેગા જઈ આવશું તમ તારે. હવે ચાલુ કરીએ ગેમ સેગમેન્ટ આપણા. તો પેલું સેગમેન્ટ છે કે મેરી, ડેટ અને ફ્રેન્ડ ઝોન. કે હું તમને 3 ઓપ્શન આપું છું, 3 નામ આપું છું ભેગું ભેગું. હવે પેલું નામ છે રશ્મિકા, બીજું નામ છે શ્રદ્ધા અને ત્રીજું નામ છે તમન્ના. હવે ત્રણેય એક્ટ્રેસ છે, તમે ઓળખો જ છો. હવે ત્રણેયમાંથી ત્રણેય તમે ક્યાં ફિટ કરશો? ડેટ કોને કરશો, લગ્ન કોની સાથે કરશો, અને પછી આપણે અત્યારે કલ્ચર બહુ ચાલે છે જેન્સી લોકોનું, ફ્રેન્ડ ઝોન. ફ્રેન્ડ ઝોન. મેરી શ્રદ્ધા કપૂર. વાય વાય વાય, હાલી ગયું. પછી બીજા બે નામ ક્યાં? રશ્મિકા અને રશ્મિકા અને તમન્ના. રશ્મિકા અને તમન્ના. તો ડેટ રશ્મિકા, વાહ, ફ્રેન્ડ ઝોન તમન્ના. વાહ. કારણ કે શ્રદ્ધા તમને વધારે લગાવ? આમ ફેવરેટ એક્ટ્રેસ કઈ હતી. ઓકે ઓકે. ના ના, એ હજી સિંગલ છે, હજી તમારી પાસે 5 વર્ષ. પણ યાર એ ઓલું થઈ જાય, ઓલું કોન્સેપ્ટ ઓલું મોટો ઓલો થઈ જાય ને થોડું, તો હાલે કલ્ચર. તમારે હવે બીજું છે મેન્ટર, કોમ્પિટિશન ને બેસ્ટ ફ્રેન્ડ. હવે 3 તમને ઓપ્શન આપું છું. ઝાકિર ખાન, બીજું નામ છે કેરી મિનાટી અને ત્રીજું નામ છે ભુવન બામ. તમે મેન્ટર કોને રાખશો, કોમ્પિટિશન કોને માનો છો અને બેસ્ટ ફ્રેન્ડ કોને રાખશો? બેસ્ટ ફ્રેન્ડ ઝાકિર ખાન. વાહ. કેમ કે એમની પાસે નોલેજ ઘણું એવું સારું 100%. અને એની કોમિક ટાઈમિંગ એ સારી છે, ગમે ત્યારે પીગળાવી દે. પછી કોમ્પિટિટરમાં આઈ થિંક કેરી મિનાટી. વાહ. અભી રૂકો, અભી તો ક્લાઇમેક્સ અભી બાકી હે. અને બીજું કયું હતું? હા, મેન્ટરમાં ભુવન બામ. વાહ. ના, તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યા છે બહુ સારા છે તમ તારે. હવે
આપણે તમે રાજકોટના ને ગુજરાતના ઇન્ફ્લુઅન્સ આપણે રાજકોટ જ રાખી, આપણે સૌરાષ્ટ્રનું જ પહેલા આપણે રાખી, રાજકોટને તો રાજકોટ વાળાને આગળ કરી. તો રાજકોટના ઇન્ફ્લુએન્સર સાથે કેવું તમારે બોન્ડિંગ બધા સાથે? બહુ જ સારું. તો હવે ઇન્ફ્લુએન્સરના ના તમને છે ટાઈપ આપું છું. હવે એ ટાઈપમાં તમે કોને બેસાડશો? તો હીરો કોને કહેશો, કાનુડો કોને કહેશો, પછી મસ્તીખોર કોને કહેશો, અને ક્યુટ કોને કહેશો? જો હીરો પર્સનાલિટી, હીરો પર્સનાલિટી મારા સૌથી પહેલા કન્ટેન્ટના ક્રિએટરમાં ફ્રેન્ડ મેહુલભાઈ, ધ મેહુલો. હા. પછી કાનુડો, કાનુડો જય જાન. ઓહો, હવે મારી રાધા ખોટું માની જાય, પણ એના માટે રાધા હોવી જોઈએ. સોરી, પર્સનલ મસ્તીખોર, મસ્તીખોરમાં આઈ થિંક અનિરુદ્ધભાઈ. વાહ, અનિવાર્ય ભાઈ. અન્ના તો મસ્તી આ ત્રણેયને લાગે, હીરો લાગે, કાનુડો લાગે. સોરી, ભાભી જોતા હોય તો ઉભા રહી જાય. જીવવાળો. અને ક્યુટમાં કોને લાગશે? આમાં તમે ફિમેલ રાખી શકો તમ તારે, કોઈ તમને ઓલું માઇન્ડ નહીં કરે. ક્યુટમાં ફિમેલમાં જોવા જાય તો નિયંતા દીદી. આ દીદીએ કહી દીધું. સેફ સાઈડ રમી ગયો ભાઈ. ના ના, સારી ના, તમે જે ક્યુટ નું ઓપ્શન રાખ્યું એ પરફેક્ટ છે. હીરો અને કાનુડ અને મસ્તી ખોરતા આપણે અન્ના છે તમ તારે. હવે છે ને એક બીજી ગેમ છે જેમાં છે ને પોઈન્ટ ઉપરની જ છે, બટ યાર તમને તો ભાઈ જ છો તમે, એમ પર જીતવાના જ છો, લખીને રાખી એટલે પોઈન્ટ આપણે રાખવા જ નથી. ઈ ગેમમાં તમને છે ને ગેસ ધ વર્લ્ડ નામ છે, વર્લ્ડ નહીં સોરી, ગેસ ધ વર્ડ્સ, કે વર્ડ તમારે ગેસ કરવાનું છે. બટ એમાં ખાલી એ જ વસ્તુ એક એમાં નવી જૂની નાખી છે મેં, કે કાનમાં તમારે હેડફોન્સ હશે અને એમાં સોંગ સાંભળતા હશો તમે એ લાઉડ મ્યુઝિકમાં. તો એના માટે તમારે પછી ગેસ કરવાના છે. હું અહીંથી વર્ડ્સ બોલીશ ને તમારે ગેસ કરવાના છે, અને વર્ડ તમ તારે 3 જ છે. ઓકે, બટ બહુ ખતરનાક છે. ઓકે, આલ્યો જીયાન ભાઈ. હવે ખાલી સોંગ ચાલુ કરી દેજો. હાલશે નહીં કરો. ના ના, સોંગમાં છે ને આપણે અત્યારે જેન્સી લોકોને ટેકનો બહુ સાંભળે નહીં? તમે સાંભળો ટેકનો? તમારું સોંગનું ટાઈપ શું? વધારે કવાલી. હા, એમાં નુસરત ફતેહ અલી ખાન. નહીં હાલે. ઓસમાન સાહેબ. અરે નહીં બોલાય. ઓસમાન સાહેબ. ઓસમાન સાહેબ ને તો સાવ એટલે સાવ હોય નેક્સ્ટ લેવલ ભાઈ. બસ, બાકી ઇન્ડિયાના આપણે નુસરત ઓલા કેવા જઈને સાહેબ તો એ ઓસમાન સાહેબ નું ગણી શકો. 100%ની વાત. અને એ આપણું રાજકોટનું ગૌરવ, અને એમના જ સન આમિરભાઈ. ઓ ભાઈ હું કરતો હતો કે આમિરને તમારું ભેગું કરી, પણ આમિર અત્યારે મુંબઈ ગયો છે એના એક શૂટ માટે. અને બાકી તો બાકાજીકીમાં તો રાણો હવે રાણાની એ રીતે રે ભાઈ. કરીએ સોંગ સ્ટાર્ટ. સંભળાય છે તમને? અમરાઈ. લે ના કઈ નહીં. રેડી તમ તારે? તમને કઈ સંભળાય છે? કઈ સંભળાય છે? અજય કરવું. ઓકે, નથી સંભળાતું. ચાલો, પેલો વર્ડ ગોલો. ગુડ. ગોલો. હોઠ ઉપર ધ્યાન દો, હોઠ. લિપસ્ટિક. હા. ગોલો. ગુડ. બોલો. હા, તમે થોડી હેલ્પ કરી, મારો ભાઈ છે એટલે. પીવો ચા. પીવો ચા. ચા. હા, બીજો વર્ડ સાચો. પીવો. બોલો અજય કો. પીવો. નથી, ખરાબ વર્ડ નથી. પીવો. મેં ગાલી વાલી નહીં દેતા. હાલો અમે હેલ્પ કરીએ આપણા જીયાનભાઈ ને. રકાબી. નહીં. ચા. પીવો. હા, ચાય પીવો. ઊંધું. પીવો ચા. ચા. હા, બીજો સાચો. વાય. ત્રીજો વર્ડ ખા ઘૂઘરા. આવું નહીં બોલ. સાચો, સારો છે. ફેમિલી કન્ટેન્ટ આપણે આપીએ છીએ તમ તારે. ખા ઘૂઘરા. ખા તું. ના, હું નહીં, તમે ખાઓ. ખા હું. હા, ના ખાવું નથી અત્યારે. ખા ઘૂઘરા. ઘૂ તું. ઘૂ હું.
ઘુ ખા એક બે વર્ડ છે બે. બે વર્ડ છે. હા પેલો ખા. પેલો ખા. હા બીજો ઘુ ઘરા ઘુ થૂક. ઘુ તું. હું નહીં ઘુ ઘુ ધૂળ. ઘુ ઘુ અરે ના ઘુ ઘુ ખાવાની વસ્તુ છે ખાવાની વસ્તુ હા. છે. ઘુ ઘરા કુકરા. હા હવે સાચો. ચોથો વર્ડ જે હું એડ કરું છું મોરે મોરો. અરે નોરા જ ઊંચા થઈ જાય ભાઈ ના. મોરે મોરો. પૂરી. હા અને શાક પૂરી શાક. ખાવાનું જ આવે હો મગજમાં ભાઈ ને. મોરે પૂરી. ના ના મોરે મોરલી. મોરલી ને મોરે મોરો. મોર. હા મોરે મોરણી. મોરણી. ઓકે હવે કળા કરતી દેખાઈએ એટલે આ ગેમ અહીંયા જ પતાવી તમ તારે. ઓકે તમે જીતી ગયા છો તમ તારે. હું તો સરસ જ છું. ના કાઢી નાખો રેડી રેડી ભાઈ બહુ મજા આવી આ ગેમ રમીને. હવે આપણે નેક્સ્ટ ગેમ ઉપર જાય. આ ગેમમાં ચોથો વર્ડ છે ને મેં એડ કર્યો હતો ખાલી મોરે મોરો હતો ત્યાં તમે મોરણી ઉભા રહી ગયા. અરે ખાલી આમ કરી દીધું જ ને તોય સમજી જાય. બટ યાર એ થોડીક સિમ્પલ થઈ જતા વસ્તુ એટલે. હવે જે ગેમ આવે છે એ છે ગેસ ધ કેરેક્ટર. જે કેરેક્ટર મને નથી ખબર ઓબ્વિયસલી તમને નથી ખબર. તમારે એનું કંઈક એવો યુએસપી કરવાનું છે કંઈક એવી એક્ટ કરવાની છે કે એનું એવો એક ડાયલોગ બોલી શકો. ચાલો ને એવું બહુ હાર્ડ થઈ જશે કે હું સમજી નહીં શકું. તમે તો કરી જ જાશો એક્ટિંગ પણ હું સમજવામાં પાછો પડું થોડોક તો એની તમે થોડાક ડાયલોગે બોલી શકો છો. તો ચાલુ કરીએ એ ગેમ સેગમેન્ટ ઉપર જઈએ. ચાલો હું નહીં જોઉં તમ તારે ગાઈશ પેલા બતાડી દઉં આપણા ભાઈઓની બહેનોને. ફોકસ કરી લેજો. ઓકે જોઈ લીધો. હવે તમે જોઈ લો. મૂકી દઉં નીચે ક્યુ કાર્ડ. રેડી. મેં તો એવું કઈ બોલ્યું નથી ભાઈ હજી હસવા માંડ્યા. ના હિન્દી ગુજરાતી. હિન્દી છે. હિન્દી. છોકરો છોકરી. છોકરો. હા તમે આમ કર્યું મને વચલું કઈ હા શું છોકરો જ છે. છોકરો જ છે પાકું. હા કઈ રીતે સમજાવું. અચ્છા એમનો એક ડાયલોગ છે. અચ્છા અચ્છા બહુ દાંત કાઢે ગાંડા કાઢે આખો દિવસ. એટલે મૂવી સેલ્ફીમાં વિડીયો બનાવે છે. હિન્દી કલાકાર ક્રિએટર છે. બહુ સારો મીમ પેજમાં વાયરલ છે. હર્ષ બેનીવાલ નહીં યુટ્યુબર છે. પી ઉપરથી નામ ચાલુ થાય છે એમાં. પી ઉપરથી નામ કેનું ચાલુ થતું હશે નહીં નથી મગજમાં આવતું. તો આમાં થોડોક લોડ લેવો જોઈએ વધારે. યુટ્યુબર છે કે એક્ટર છે. યુટ્યુબર છે. મીમ પેજમાં બહુ જ વાયરલ છે. આમ આખો દિવસ બધાને રોસ્ટ જ કરવાના મજાક ઉડાડવાની. ઓલો એમનો મીમ વાયરલ થયો. ઓકે પુનીત સુપરસ્ટાર. હા એમ આ પેલું કરી દીધું હોત ને તો આપણને મગજમાં આવી જાય. મારા મગજમાં ન આવ્યું હોય. એ વસ્તુ કરે જ એવી છે કે જે કોઈ મગજમાં નથી આવતી. બીજું આમાં હસવા વાળો જ છે. યુટ્યુબર જ છે આમાં. એક્ટર છે બહુ મોટા લેવલના. હે કુંફુ કરાટે. આમ બહુ આમ સારા એક્ટર છે. બહુ જૂના એક્ટર છે અને આમ કરાટેમાં એમનો માસ્ટર છે એમ. કરાટેમાં માસ્ટર. બહેન્ડર ગઈ હું બી ગયો અક્ષય કુમાર. હા ભાઈ કુંફુ કરાટે અક્ષય કુમાર આવી ગયું ભાઈ. મારા આમ હૈયે વસે બબીતાજી. મુનમુન દત્તા. બબીતાજી. ઓકે મને તો આચું નામ ખબર હતી. ઓ ડાયરામાં બહુ વાયરલ છે. ડાન્સર
ડાન્સ કરે ડાયરા ડાન્સ જ ફેમસ છે. ડાયરામાં ડાન્સ રસિયો રૂપાળો હા, હા એના ગાયક કીર્તિદાન ગઢવી એમનો આમ ખાસ મિત્ર એના ખાસ મિત્ર રાજભા ગઢવી આપણા દેવાયત સાહેબ નહીં, ખાસ મિત્ર. દેવાજ સાહેબ ને ખાસ મિત્ર મારે હવે એની જેમ લાગતો. ખાસ મિત્ર તમે કીધું ને એટલે થોડુંક આપણે ઓલું થઈ આમ ગયું આપણા કીર્તિભાઈ ના બહુ આમ અંગત હૈયે વસેલા. ઓહ ઈ તો એમના વાઈફ એમનું નામ શું હતું ભૂલી ગયો નહીં, મીમ પેજમાં બહુ ઓકે 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 હવે સમજાણું ડાન્સ ડાન્સ. રસ્યો રૂપાળો કમ્મા ભાઈ આતરા આવ કમલેશ આવ એના જેવું ભાઈ ભાઈ ગેમ સેગમેન્ટ અહીંયા જ પૂરો થાય છે બટ હવે એક સેગમેન્ટ એવો છે કે જે અત્યારે ફૂલ ટ્રેન્ડમાં ચાલે છે તો એ સેગમેન્ટ તમારા કરવો હોય કે ન કરવો હોય કરવો તો પડશે જ આવી ગયા છો તમે જોરદાર જઈશોમાં તો તમને ત્યાં સુધી તો પાછા નહીં જ જવા દે જ્યાં સુધી તમે સેગમેન્ટ નહીં પતાવો પણ તમારું આ નામ જ છે જોરદાર જઈશો, કારણ કે મારું છે ને એક હેશટેગ જે જોરદાર જીહાન કરીને આપણે રાશિ એક રહી ને ભાઈ એટલે મકર રાશિ વાળા આમ કુંભ પાંડ્યા જ બને બધી રીતના જો. કરજો, કહી દો. હવે ઈ સેગમેન્ટ ઈ છે કે પેલા અમારામાં સેગમેન્ટમાં એવું હતું કે છે ને તમે કોઈ પણ ફ્રેન્ડને કોલ કરી અને હૈયામાં તો વસતા જ હોય ફ્રેન્ડ આપણને અને એમાંથી તમારે છે ને ખાલી તમને 15 થી 20 સેકન્ડ અમે આપતા કે એમાં બોલાનું કે કેમ છે જોરદાર જઈશો ને બટ હવે આ વખતે આ સેગમેન્ટ આપણે એક ચેન્જ કર્યો છે સ્પેશિયલ તમારા એપિસોડમાં જ તમારા પપ્પાથી તમે બહુ ક્લોઝ છો રાઈટ તો અત્યારે તમારે ખાલી અંકલને કોલ કરીને ખાલી આઈ લવ યુ કહેવાનું ને એનું રિએક્શન ખાલી અમારે કેપ્ચર કરવાનું સિમ્પલ એઝ ધેટ પૂરું ડન. પછી હું એક ચેલેન્જ કહીશ, ઈ મારી તરફથી છે. હા વાંધો નહીં હાલો હા, ડન. રેડી તમે જોજો કોઈ બીજી છોકરી બોકરીને ફોન કરવાનો ન કહેતા ન કરાયા હોય અભી દેખતે હૈ. મને આખા એપિસોડમાં આમ ઈ મગજ વાળી હલવાડી વસ્તુ દીધો. સો ગાઈઝ જીયાનભાઈ બહુ સારા છે મારા નાના ભાઈ જ છે એ મને એવું કાંઈ ચેલેન્જ નહીં આપે કે જેના લીધે હું કરી ના શકું અભી ફોન ઉઠાતે ही बापूजी डांटे नहीं तो अच्छा. હા ઈ વાત સાચું બોલ એની પેલા ડાયરેક્ટ એનું પૂછી દેજો તો એમ જ કે ગાંડો ગાંડો થઈ ગયો કે ના ના હું? ડાયરેક્ટ પપ્પા તે કે આઈ લવ યુ બસ પૂરું એનું રિએક્શન ખાલી લઈ લે આપણા અંકલનું જો મેં કરી દીધો ફોન. ઓકે આ ન્યા જ આવશે હેલો મોકલી દઉં તો 2 મિનિટ. હેલો પપ્પા. હા હું છે ને અહીંયા નથી કેમ બસ આઈ લવ યુ. એમ કહે કે પૈસા પૈસા નથી જોતા. ના ના અંકલ તમ તારે એ તો વસ્તુ નથી બટ આપણે એક નવો સેગમેન્ટ એડ કર્યો હતો કે જીયાનભાઈ છે ને તમારાથી બહુ ક્લોઝ છે આખા શોમાં તમારું તમે નથી ને તોય તમે આખા આમ છાવાઈ ગયા છો તમે કીધું આપણે એક નવું સેગમેન્ટ કાઢી કે અંકલને તમે આઈ લવ યુ કહો તો અંકલનું શું રિએક્શન આવે ના ના પૈસા પૈસા નથી જોતા એ પ્રેમ તમને ખાલી આપે હા ભાઈબંધ જેવું જ છે તમારા બેનું એવું કીધું તો અંકલ જીયાનભાઈ સાચું નથી કહેતા બટ ઈ કે મારે આ બધા સિક્રેટ છે ને મારા પપ્પાને ખબર હોય તો જીયાનભાઈ ને અત્યારે સિંગલ છે કે ડેટ કરે છે ઈ એના ગર્લ ને ડેટ કરે છે બરોબર ને હા એમ ના ના એને નથી કહ્યું અરે બે શું કે ઘરવાળી વાળા વિડીયો બનાવે પણ એ લેવલ ને નથી પહોંચાય. ના ના હજી ઘરવાળી લઈ આવવાના હજી વાર છે 10 વર્ષની એમને મોડી લાવશું તો બોડી લાવશું રેડી રેડી અંકલ થેન્ક યુ હા મળીએ અંકલ વાહ પૈસા પૈસા નથી જોતા ને અંકલ આમ કીધું ડાયરેક્ટ હવે જીયાનભાઈ અમારે ખાલી જાતા પેલા વાત ના ફેરવો. મારી પાસે એક ચેલેન્જ છે. બોલો હવે તો શું સેમ ટાસ્ક તમે કરો. હું કરું મારા પપ્પા મને પેલા ડાયરેક્ટ ઉપાડીને કે ગાડબાર નું કાઢ લે બોલે મારા પપ્પા અરે મારા ભાઈબંધ જેવું નથી અરે ભાઈ હાલે તોય ફોન કરો. અઘરું ટાસ્ક આપી દીધું હોય યાર ભાઈ નહીં ને? કર નાખી હવે હા, બસ એમ ભાઈની વાત આવી ગઈ. સ્પીકર સ્પીકર ફૂલ રાખજો. સ્પીકર ફૂલ રાખો જોશે એનાથી કઈક આવે તો મારે કેવું પડશે કટ કટ.
રેડિયમ હું આખું અલગ જ જોયું ને અમારા કેમ છે અરે તમે ફોન તો કરો યાર. રિંગ જાય કે નહીં ડાયરેક્ટ ઉપાડીને એમનો કઈ કે સર અત્યારે ફોન મૂકી દે ને. લાગે તો એવું જ છે ભાઈ હવે જોઈ કોઈ જૂનું કોલ રેકોર્ડિંગ ન સંભળાવતા. ના ના ભાઈ હા. સાચું જ છે જી હા હાલે લો તમે ફોન ઉપર લીધો હાલો ડેડી હા હું શું કહું તમને આઈ લવ યુ કેમ સમય રે ને હા લે લે તમને ખબર પડી ગઈ તો તમે આઈ લવ યુ ટુ કહી શકો યાર આ તો આઈ લવ યુ ટુ સમય રે ના સમય રેના ને મને સમય રેના ને થોડી તમે પ્રેમ કરો મને કરો યાર તને તો 1,00,000% કરું ને સમય રે માં તો પસંદ હોમાં નંબર આવે હા એમ તો બધા અને હું શું કહું મેં કીધું મારે પેટ્રોલ ભરાવું હતું 500 રૂપિયા આપો ને ઓનલાઈન આપી દઉં અરે ઓલી લગનની તો વાત કરો, નક્કી થઈ ગઈ. ના 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 આપણે તમતા મળીને તમતાર વાત કરી દીધી અંકલ છોકરી ગોતી રાખી છે જયભાઈ. જીયાન ભાઈ જે આપણે એપિસોડ નંબર 5 નું શૂટ ચાલે છે અત્યારે જોરદાર જય સોનું તો તમે આપણે વિડીયો નથી જોતા એક અંકલ ને જીયાન ભાઈ સેમ જ લાગે છે હિરણભાઈ રાઠોડ હા તો એમનું અત્યારે એપિસોડ ચાલે છે તો એમણે એક મને સામે ટાસ્ક આપ્યું હતું મેં એમને આપ્યું હતું અંકલ ને ફોન કરવાનો તો એમના પપ્પાએ તો એમ જ કીધું કે પૈસા પૈસા કઈ જોતા હોય તું આવું કેસ અરે અંકલ છોકરી ગોતી રાખી છે, હમણાં સગાઈ નક્કી કરી અમે. તું 100% ફાઇનલ 5 વર્ષ પછી તો કીધું 5 વર્ષ પછી નહીં, 5 દિવસ પછી કયો. સ્ટાર આવે ને બેટા હા એ વાત છે રેડી સારું ચાલો રેડી જય શ્રી કૃષ્ણ ઓકે બાય જય શ્રી કૃષ્ણ પછી ગયો વાત છે ખબર ને હારા મૂડમાં હતા ને કદાચ ઉપાડીને એમ જ કે તને તો હું ફોન બોન કરે છે આવો નવરો પડ્યો ઓલો ડાયલોગ ધંધી નો કરો ને જલ્દી ન કરો ને તો લોનું લીધેલા આ તા સો બહુ બધે વહી જાય તો રેડી જાતા પહેલા જીયનભાઈ અમારે એક યુનિક કોન્સેપ્ટ લેવા છે કે તમારો એક ઓટોગ્રાફ જોઈએ છે બટ એ ઓટોગ્રાફ એક અલગ વસ્તુ એક અમારા કાચનું એક ગ્લાસ છે એમાં જોઈએ છે તો તમે ઓટોગ્રાફ આપો અમને જે અમે તમે 5 વર્ષ પછી બતાડી શકી કે એકવાર જીયન રાઠોડ આપણે ની આવેલા હવે તમે આવો તો તમારા મૂવીના પ્રમોશન કરવા આવશો ડાયરેક્ટ એવું અમે ભગવાનને પ્રાર્થના કરી આપ દેજો ને ગ્લાસ ખાલી તો જીયનભાઈ આ ગ્લાસમાં તમારો ઓટોગ્રાફ આપો અમને આલ્યો માર્કર ઓટોગ્રાફ તો ઘણી જગ્યાએ તમે આપ્યા હશે ને એમ તો અરે મારા ફેન ગર્લ્સ વધારે ભાઈ ટેટુ કરાવી લેતી હશે છોકરીઓ હે તો ઓટોગ્રાફ આપો એમાં ઓલો વચ્ચે મીમ વાયરલ નથી થઈ કે गांव में कि ये कपड़े पहन के चला गया कि सरपंच की छोकरी अभी नस काटने की बात कर रही है. સરખો તો બહુ નથી બટ કાંઈ વાંધો નહીં મેડિકલ વાળા સમજી જશે ને તો આપી દેશે તમને ના યાર બહુ સારો અત્યાર સુધીમાં ભાઈ ખોટું ન માનતા મેં જેટલા એપિસોડ લીધા ને 4 એમાંથી સારામાં સારો તમારો ઓટોગ્રાફ લાગ્યો કારણ કે આમાં ઓળખાય છે કે જીયાન રાઠોડ લખેલું છે ઓમાં કેવા ખબર નથી પડતી કે ઓટોગ્રાફમાં શું લખ્યું છે ઇવન અમારા ડાયરેક્ટર જે મિતેશ સાહેબનો આપણો ઓટોગ્રાફ લીધો હતો એને ખબર નહોતી પડી આપણને કે ઓટોગ્રાફ આપ્યો હોય કે ખાલી લખી દીધી કે પેરાસિટામોલ થેન્ક યુ સો મચ જીયાનભાઈ આમ જ આગળ વધતા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તમે અત્યાર સુધી તો દિલ આવે તો કરી નાખજો મેં કઈ તમને પરાણે તો કહી નથી શકતા તો આવી જ રીતના અમને પ્રેમ વરસાવતા રહ્યો જીયાનભાઈના કન્ટેન્ટને પ્રેમ વરસાવતા રહ્યો અને વહેલા મોડાઈ છે ને મોટી સ્ક્રીનમાં દેખાવાના છે ઓફ ધ કેમેરા મને કીધું છે તેના માટે અત્યારથી એમને તમારા પ્રેમની જરૂર છે તો આપતા રહેજો છોકરીઓ પ્રેમ કરતી જ રહેજો એ તો કરે જ છે તો આવી જ રીતના એપિસોડ નંબર 5 પતે છે અને એપિસોડ નંબર 6 વહેલો આવે છે તો સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો અને આવી જ રીતના જોતા રહ્યો જોરદાર જય સોને અને ભાઈ બધી ભાઈઓ અને જયભાઈની બહેનોને હું જય શ્રી કૃષ્ણ કહું છું. ચલો આવજો જય માતાજી. જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ એપિસોડ નંબર 6 માં.